જય શ્રી કૃષ્ણ દરેક વિદ્યાર્થીને। અચ્છા, હવે આજનો ટોપિક ચાલુ કરતા પહેલા થોડુંક આપણે રિવિઝન થી સ્ટાર્ટ કરીએ। પહેલેથી મેં થોડું કહેતો જાઉં, બધું તો નહીં કહેવાય। સ્ટાર્ટ કર્યું આપણે ધોરણ 10 ની અંદર, લખ્યું નહીં ને, ધોરણ 10 સબ્જેક્ટ મેથ્સ અને ચેપ્ટર 14 આંકડાશાસ્ત્ર। અને આંકડાશાસ્ત્રની અંદર કેટલી વસ્તુ ચલાય। સૌથી પહેલા મેં કીધું કે માહિતીને ઓળખો, દાખલાને ઓળખો। અવર્ગીકૃત, વર્ગીકૃત। વર્ગીકૃતમાં બે પ્રકાર આવે, સતત। તમારા કોર્સમાં લગભગ બધા સતત દાખલા જ છે। હવે આ સતત દાખલાઓનું તમારે શું શોધવાનું? તેમાં ત્રણ અલગ અલગ વસ્તુઓ પૂછશે તમને, ત્રણ તમને રીતો પૂછશે। કઈ કઈ? મધ્યક શોધો, મધ્યક શોધો અને બહુલક શોધો। આ ત્રણ રીતોથી દાખલા પૂછાશે। ખૂબ દાખલો આપશે એવું કહેશે મધ્યક શોધો। અચ્છા, તો આપણે સ્ટાર્ટિંગ કર્યું હતું બહુલક। એક દાખલો આપે, બહુલક શોધો અથવા એની ખૂટતી આવૃત્તિ। પછી આપણે લીધું મધ્યસ્થ શોધો કોઈ દાખલાનો, પછી એની ખૂટતી આવૃત્તિ, અને પછી મધ્યક અને એની ખૂટતી આવૃત્તિ વાળા દાખલા જોયા। લગભગ ચેપ્ટરની બધી મેં રીતો અહીંયા ઓવર થાય છે। એક હજુ મહત્વની રીત અને પછી આ ચેપ્ટર અહીં ઓવર થશે। ઓબ્જેક્ટિવ વાળા દાખલા હશે જે હું તમને ફરી પાછું વિડિયો બનાવીશ એની માટે કે ઓબ્જેક્ટિવ કેવી રીતે ગણાય। સો આ લેક્ચરની અંદર ફક્ત એટલું જ કહેવાનું છે આપણે કે આજનો આ ટોપિક છે એ લાસ્ટ છે અને અહીં ચેપ્ટર ઓવર થાય છે। પરફેક્ટ કરી નાખજો। ઓકે, જો નીચે આપેલા આવૃત્તિ વિતરણને થી ઓછા થી વધુ પ્રકારના સંચયી આવૃત્તિ વિતરણમાં ફેરવો। અહીં વર્ડ આવશે સંચયી આવૃત્તિ વિતરણમાં ફેરવો અને તેનો અજાય વક્ર દોરો। અજાય વક્ર એને સંચય આવૃત્તિ વક્ર પણ કહેવાય અને તેના પરથી મધ્યસ્થ શોધો। તો જો કરવાનું શું છે? એક સતત દાખલો આપ્યો, એનો મધ્યક, મધ્યસ્થ, બહુલક એવું શોધવાનું કીધું, એની ખૂટતી આવૃત્તિ શોધવાનું કીધી। હા, આ જે વિતરણ છે એને થી ઓછા પ્રકારનો બનાવો, થી વધુ પ્રકારનો બનાવો, ત્યારબાદ એનો અજાય વક્ર દોરો। અજાય વક્રનું બીજું નામ સંચય આવૃત્તિ વક્ર, અને તેના પરથી મધ્યસ્થ શોધો। આ મધ્યસ્થ મેં એડ કર્યો તો આ ચોપડી નહીં, પણ કંઈ પૂછી રહ્યો તો અરે બહુ ઈઝી છે, ખાલી લીટો પાડવાનો જવાબ આવી જાય છે। એટલું બાકી શું કામ રાખ્યું છે એમની મરજી। ઠીક છે, ચલો તો સ્ટાર્ટ કરીએ। થી ઓછા થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વિતરણ કેવી રીતે બને એની માટે સૌથી પહેલા એક પેટર્ન શીખો, વર્ગ અને આવૃત્તિ વિતરણ। તો વર્ગ પરથી બનશે એક કોલમ થી ઓછાની અને બીજી કોલમ બનશે સંચય આવૃત્તિ। એટલે આ દાખલો આ રીતે જોવાનો કે થી ઓછા અને એની સંચય આવૃત્તિ સેમ એજ મેથડે થી વધુની કોલમ આવશે અને થી વધુની સંચય આવૃત્તિ। ઓકે, થી ઓછા અને એની સંચય આવૃત્તિ, થી વધુ અને એની સંચય આવૃત્તિ। કાં તો આ પૂછે કાં તો આ પૂછે, બંને બી પૂછે છે તો દાખલો થોડો કોસ્ટલી હશે, મોંઘો હશે। એ માટે 3 માર્કથી વધારે, 3 માર્ક। અચ્છા, તો જો સ્ટાર્ટ કરીએ થી ઓછા। સૌથી પહેલા થી ઓછા જોવું હોય તો આપણે આ એર ઉઠાઈ લેવાનો, ઇન ધ સેન્સ આ આખો ભાગ અને આ 200 પણ લેવાનો, મતલબ 100, 120, 140, 160, 180 અને 200, એટલે મેં L કીધા। L એનો મતલબ શું થાય બેટા? એક આ બધા લેવાના અને એક આ પણ લેવાનો, 200। અચ્છા, તો આ થી ઓછા, થી વધુમાં શું કરું? થી વધુમાં L જ લેવાનો, એટલે આ તો કોમન જ છે। 100, 120, 140, 160, 180, 200। સો બંનેમાં થી ઓછા થી વધુ વાળી કોલમ સેમ। હવે બંનેની સંચય આવૃત્તિમાં થોડો ફરક છે। શું? અગર થી ઓછાનું બનાવ બેટા તો શરૂઆતમાં હંમેશા 0 લખો। શું લખવાનું? 0। અને સંચયનો મતલબ થાય ભેગો કરવો। સંચયનો મતલબ શું થાય? ભેગું કરવું। તો હવે 0 પછી શું? લાઈક હું અહીંયા બાજુમાં બનાવું, તમને ખબર સીએફ આપણે મધ્યસ્થની અંદર કેવી રીતે બનાવતા? માન લો પહેલો 0 હોય, પછી 0 + 12, 12 ને 14, 26, 26 ને 8,
34 34 ને 6 40 40 ને 10 50 યાદ છે આમ સરવાળો કરતા સેમ એવો સરવાળો પણ અલગથી મેં કોલમ બનાવી એટલે થોડું દિમાગથી કામ લેવાનું જોડે હોત તો આમ કરતા આપણે પણ આ તો નીચે છે ને સો આપણે 8 થઈ ગયું હો ફરી પણ હું નીચે લખીને બતાવું કે નીચે લખવું પડશે આપણે તો હવે ચાલો યાદ રાખજો થી ઓછા હોય તો સૌથી પહેલા 0 સૌથી પહેલા 0 આ લખ્યા પછી 0 + 12 12 + 14 26 26 + 8 34 34 + 6 40 40 + 10 50 બસ થઈ ગયું સંજય આવડતી થી વધુ થી ઓછા પ્રકારની બની ગઈ ઓકે અહીં દાખલો ઓવર થઈ ગયો કે થી ઓછા પેરો કાં થી વધુ ચલો થી વધુ બનાવીએ હવે થી વધુ બનાવવું હોય હા પેરો L ખરો પણ એની સંખ્યા આવતી કઈ રીતે તો એમાં સૌથી પહેલા નીચે 0 આપવાનો જે છેલ્લે હોય એને નીચે 0 આપવાનો અને નીચેથી સરવાળો સ્ટાર્ટ કરો એવું જ પેલું કેવું ઉપરથી આમ સરવાળો બાદ કરતા હતા એ રીતે નીચેથી આમ સરવાળો બાદ કરો ઉમેરો નીચેથી સરવાળો કરો તો જો નીચેથી સરવાળો 0 + 10 10 10 ને 6 16 16 ને 8 24 24 ને 14 4 ને 4 8 2 ને 1 3 38 38 ને 12 50 ઓકે બેટા જો અહીં n બરાબર 50 જ હશે આમ જ્યારે થી ઓછાની સંખ્યા સુધી બનાવો ત્યારે 0 થી 50 થાય થી વધુમાં બનાવો તો નીચેથી 0 થી ઉપર 50 થાય ઓકે તો થી ઓછા થી વધુ પ્રકારનું સંખ્યાવૃત્તિ બની ગઈ દાખલો રેડી થઈ ગયો હવે આ બંનેનો આલેખ દોરો ઓકે તો હું તમને આલેખ દોરતા શીખવાડીશ આલેખ કેવી રીતે દોરાય અચ્છા આલેખ બહુ જ ઈઝી છે સરસ પહેલા x અક્ષ ને y અક્ષ દોરી નાખો આ x અક્ષ y અક્ષ આ 0 હોય આપણને ખબર છે હવે તમને ખબર છે કે આલેખ હોય તો 1 સેમી નું બોક્સ હોય 1 સેમી નું બોક્સ હવે આને જો બરાબર જો અહીંયા 20 20 વધે છે 100 20 120 હજુ 20 ઉમેરો 140 160 180 200 તો 20 20 નો ડિફરન્સ છે સો આપણે 0 થી 20 40 60 80 100 પછી 120 આવે બધું બહુ કૂદવાનું થાય 20 20 નો ડિફરન્સ લેવાનો પરંતુ 0 થી 20 નહીં 0 થી 100 સુધીનું કૂદાઈ લેવાનું બરાબર તો જો એક કૂદાઈએ એટલે આપણે આ નિશાની પાડીશું 0 થી આ થશે 100 હા એટલે આપણે આ દાખલો લખી દેવાનો શું 100 120 140 160 180 100 120 140 160 180 200 એટલે x અક્ષ પર આવી ગયું હવે y અક્ષ પર શું છે અરે છોકરા 50 છે જો અહીંયા ટોટલ સરવાળો 50 તો 5 5 નો ડિફરન્સ લો 10 10 નો ડિફરન્સ લો જે તમારી મરજી હું 5 5 નો ડિફરન્સ લઉં આ 5 10 15 20 25 30 35 नहीं यार થોડું વધારી દઈએ 40 45 50 બરાબર અને તેના પછી મધ્યસ્થ દ્વારા એ વિકલ્પ આપણે મધ્યસ્થ સુધી નાખીશું એ તમારા કોર્સમાં છે નહીં છતાં મેં તમને સમજાવવાનું છે તો અહીંયા શું છે શું લીધું અરે બેટા અહીંયા 20 20 નો ડિફરન્સ લીધો છે x અક્ષ પર આ પહેલી કોલમ સો અહીંયા 1 સેન્ટીમીટર x અક્ષ પર એવું યાદ રાખો 1 x અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર કેટલા એકમ લીધા 20 એકમ અને y અક્ષ પર શું લીધું હજુ મને જરૂર પડશે જગ્યાની એટલે મારે આને પૂછવું પડશે અને આને પછી લખું ચાલો આ તો સાઈડ પર લખી દો કે 1 x અક્ષ પર શું લીધું મેં 1 સેન્ટીમીટર मतलब एक बॉक्स बराबर 20 નો ડિફરન્સ તો 20 એકમ એવું લખાય અને y અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર એ 5 5 નો ડિફરન્સ લીધો મેં તો 5 એકમ और લખી દો લખવું જરૂરી છે ખાસ આ x અક્ષ આ y અક્ષ
હવે હું બંને આલેખમાં બંનેને બતાવું. લાઈક સૌથી પહેલા થી ઓછાને બતાવીએ. ઓકે, 2 મિનિટ. ઓકે, થી ઓછાને બતાવો. ચલો, 100 ની સામે 0. બરાબર, ધ્યાનથી જોજો. 100 ની સામે 0. જ્યાં 100 હોય એની સામે 0 એટલે એનું હોય જ આવશે. ટપકું રાઉન્ડ કરી દો. પછી 120 ની સામે 12. 120 ની સામે 12. સો 120 ની સામે 12 કઈ હશે? હવે મારી પાસે આલેખ નથી એટલે તમારી પાસે પેલા લીટા હશે એટલે તમને ખબર પડે એક્ઝેક્ટ. તો માનો 10 11 12 13 14 15 એટલે લગભગ કંઈક આટલે હશે. સો આપણે આને આમ લંબાઈએ, 120 નો આમ થાંભલો ઉપર કરીએ, આ 12 ને આમ લંબાઈએ, બંને કઈ ભેગા થાય અહીંયા. જો 120 ને 12 સુધી ઊંચું કરવાનું છે. ઠીક છે, 140 ને 26. હવે 25 પછી 26 લગભગ આટલા હશે. 140 ને 26 સુધી સો આ 160 ને 34 સુધી. 160 આયા 35 પહેલા 34 આવશે. ઓકે, પછી 180 સામે 40. 180 અને 40 બંનેને આમ ભેગા થાય ત્યાં સુધી લંબાવો. 180 ને 40 સુધી લંબાય અને હવે 250 સુધી. સો 250 સુધી આપણે લઈ જઈએ તો આપણો અહીં આલેખ લગભગ ઓવર થયો. હવે વક્ર છે બેટા, એટલે આપણે એને વક્ર તરીકે દોરવું હોય તો શું કરીશું? તમારે આમ હાથથી જ બધા ટપકાઓને જોડી લેવાના. સો આ જે તમારો આલેખ થયો એને થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર કહેવાય. બરાબર, સેમ એવું થી વધુમાં આવશે. હું દોરું છું એ વસ્તુ અલગ છે, દોરું જ છું, પરંતુ અહીં તમારો પ્રશ્નનો જવાબ પતી ગયો. કેમ કે પૂછશે એક જ વસ્તુ કે તમારે આ આવૃત્તિ વિતરણ આપેલું છે તેને થી ઓછા પ્રકારના સંચય આવૃત્તિમાં ફેરવો. અગર સંચય આવૃત્તિમાં ફેરવવા કે ફક્ત આટલું ગણવાનું, એનો સંચય આવૃત્તિ વક્ર અજય વક્ર બનાવવા કે તો તમારે આલેખ દોરવાનો. હવે થી ઓછાનો દોરીએ, માનો થી વધુનો દોરીએ, હું આની અંદર થી વધુનો પણ દોરીશ. ઠીક છે, આજે ડેશ માની છે એને ભૂસી નાખું છું ઓર રહેવા દઈશ તો થોડું તકલીફ થશે, દેખાવમાં આવડ થઈ જશે, ઘણું બધું ભેગું થઈ જશે એવું લાગે. સો આપણે વચ્ચેની ડેશ ભૂસી નાખું છું. ચાલો હવે સ્ટાર્ટ કરીએ. ફરી થી વધુ માટે તો 100 ની સામે 50. 100 આયા, 50 આયા, તો 100 ની સામે આમ અને 100 ને ઉપર કરીએ આમ 50 નું પણ એટલે લગભગ આટલે આવશે. 100 ની સામે 50. પાઇપો પાસ સ્ટ્રેટ આવતું હશે. 100 ની સામે 50 આલેખમાં તો શું એક્ઝેક્ટ આવશે. ચલો 120 નો થાંભલો 38 સુધી ઉપર કરો. 120 નો થાંભલો વધારવાનો કઈ સુધી? 38 લગભગ આટલે હશે. 40 તો 120 નામ વધારતો જો, 38 નામ વધારતો જો, તો લગભગ અહીં ભેગા થશે. આમ 120 આમ 140 ને 24 સુધી. 140 24 25 થી નીચે 140 24 લગભગ પછી સોરી આમ થોડું મોટું લાગે છે. અરે તમારી પાસે આવે કશા બેટા એમ તમારે પણ ટેન્શન નહીં લેવાનું, તમને આવી જશે. 160 ને 16 ની 160 ની સામે 16 એટલે 160 ને ઊંચો કરો કઈ સુધી? 16 સુધી. 15 પછી 16 આવે એટલે 160 લગભગ આટલા. 180 ને 10 સુધી 10 આવ્યું. 180 10 અને 200 પર જીરો એટલે 200 પર જીરો. હવે તમે લીધો માંડો જો તમારા જે પોઈન્ટ છે એના પર જ
પહેલા પાડેલા એના પણ નહીં. સો આ જે લીટો થયો આ જે બતાવે છે એ થી ઓછા પ્રકારનો અજાયબ વક્ર કહેવાય. અજાયબ વક્ર એટલે સંચય આવૃત્તિ વક્ર, બંને નામ યાદ રાખી લો. અને આ થી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર કહેવાય. ઓકે, સો ટોપિક અહીં ઓવર થઈ ગયો. અસર તમે છેલ્લે કહેતા હતા કે મધ્યસ્થ સુધી. ઓકે છોકરા, જ્યારે થી વધુ થી ઓછા બંને દૂર જાય અને આપણે આલેખમાં દોરેલા હોય એટલે ઘણા બધા એક્યુરેટ હોય. એ બંને જ્યાં છેદે, દેખાય થી વધુ થી ઓછા જ્યાં છેદે છે ત્યાંથી એક સીધી લીટી પાડી દેવાની. એ જ્યાં આવે, મારો આન્સર જઈ આવે છે બટ એ જ્યાં આવે તમે લીધો પાછો એ તમારો મધ્યસ્થ. યાદ રહેશે? થી વધુનો આલેખ, થી ઓછાનો આલેખ બંને જ્યાં ભેગા થાય એટલે આમ તમે x અક્ષ પર પ્રક્ષેપ લો. બીજી ભાષામાં કહીએ તો સીધો લીધો મારી દેવાનો x અક્ષ પર. જ્યાં છે જે પોઈન્ટ પર મળે એ પોઈન્ટ તમારો આંકડો એ મધ્યસ્થ કહેવાય. ઓકે, સો આની અંદર આપણે ગાડીમાં કેટલું શીખ્યા? સિમ્પલ, કોઈ એક દાખલો આપેલો હોય એને થી ઓછામાં ફેરવો, થી વધુમાં ફેરવો. ચલો, ખાલી થી ઓછાનો સંચયાવૃત્તિ વક્ર પૂછી શકે, થી વધુ પ્રકારનો સંચયાવૃત્તિ વક્ર પૂછી શકે, બંને પૂછી શકે, અને છેલ્લે મધ્યસ્થ મેં તમને કહી દીધું. આ મધ્યસ્થની રીત લગભગ ઓલમોસ્ટ થી ઓવર. અહીંયા આ ચેપ્ટર ઓવર થાય છે, ફક્ત ઓબ્જેક્ટિવ બાકી છે. ઓબ્જેક્ટિવ માટે એક નાનકડો વિડિયો હું બનાવીશ અને મૂકીશ. સો જે છોકરાઓ પહેલેથી અથવા અધવચ્ચેથી આયા હોય કે મેં ના ખબર પડી તો પહેલેથી બધા વિડિયો જુઓ. એક પછી ક્રમમાં જોતા જશો. લેક્ચર નંબર લખેલા છે 1 2 3 4 જે બી છે. તો આ તો કયો લેક્ચર છે મને એક્ઝેક્ટ ખબર નથી, પણ આટલું જોઈ લેશો તો પરફેક્ટ આવડી જશે. ઓકે, નીચે નંબર છોડેલો જશે મેં, તો તમે એ નંબર પર મને WhatsApp પર મેસેજ કરીને પૂછી શકો છો કે આમાં પ્રોબ્લેમ શું છે. ઓકે બેટા, સો રેડી કરો. ઓકે.